વડોદરામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। સગીરાને લગ્નની લાલચ આપી અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। સાહેલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે। સાહેલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પણ કરતો હતો। સાહેલ પઠાણે સગીરાને મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ તો મદદ કરનાર ફહીમ અફીમવાલા અને જુનેદ મલેકની ધરપકડ કરવામાં આવી। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, આ સગીરા કઈ રીતે આ વિધર્મીઓના સંપર્કમાં આવી હતી? કેટલા સમયથી તેને તે મારઝૂડ કરતો હતો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો? 2024માં સગીરા આ સાહેલ પઠાણ નામના રિક્ષા ચાલકના સંપર્કમાં આવી હતી અને સગીરાને પેનજાળમાં ફસાવીને તે પોતાના એક આજવા રોડના મકાનમાં જ ગોંધી રાખતો હતો। પરંતુ સમય જતાં આખરે આ સગીરાને તે ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો અને મારઝૂડ કરતો હતો। જોકે આ મારઝૂડની ઘટનાઓ વધી જવા પામી હતી, જેથી આ સગીરાએ આખરે કપૂરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ સાહેલ પઠાણ સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે। સાથે જ મદદ કરવા બદલ ફહીમ અફીમવાલા અને જુનેદ મલેક કે જેઓ પણ આ સગીરાને વારંવાર ઘરે આવવા માટે દબાણ આપતા હતા, ધમકીઓ પણ આપતા હતા, એટલે બે સામે પણ ફરિયાદ કરાઈ છે। એટલે પોલીસે આ ત્રણેયની હાલ ધરપકડ કરી છે અને કથિત લવ જેહાદ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી। આભાર કુણાલ તમામ વિગતો માટે।